હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ઓકે, ત્રુટિના લેક્ચર જોયા? યસ, બરાબર. સરવાળામાં ત્રુટિ, બાદબાકીમાં ત્રુટિ આપણે જોયું. એના મેં તમને દાખલા આપ્યા હતા, તમે મને બધાએ ગણીને મોકલા છે અને લગભગ બધાને એમ કહેવાય કે 95 to 96% લોકોના સાચા છે. વેરી ગુડ. ઓકે, ગુડ. હજી એકવાર રિપીટ કરી દઉં, સરવાળો હોય કે બાદબાકી, ત્રુટિનો તો હંમેશા સરવાળો જ થાય. ઓકે, આજનો આપણો ટોપિક છે ગુણાકારમાં ત્રુટિ, ભાગાકારની અંદર ઉદ્ભવતી ત્રુટિ કેમ કાઉન્ટિંગ કરવું અને ઘાતાંક. આ 3 નિયમ છે, તો ભગવાનનું નામ લઈને કરીએ આજના લેક્ચરની શુભમ શરૂઆત. તો આપણે પહેલા જોઈએ છીએ ગુણાકારમાં અને ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ. તો ગુણાકારની અંદર અથવા ભાગાકારની અંદરની રીત સેમ છે, રીત સેમ છે. ઓકે, સેમ. લાસ્ટ લેક્ચર રિવાઇઝ કરી લેજો. ધારો કે મારે બે ભૌતિક રાશિ એ અને બી નો ગુણાકાર કરવો છે. તો કરો ને. તો ગુણાકાર કરવો છે તો z ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી. યાદ કરો, એનું અવલોકન આપણે લાસ્ટ લેક્ચરમાં લેતા હતા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બીનું અવલોકન આપણે લેતા હતા b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો અહીંયા z ની અંદર જોવા મળતી ત્રુટિ લેવાય z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. ઓબ્વિયસલી z ની અંદર જોવા મળતી મહત્તમ ત્રુટિ ડેલ્ટા z, એની ત્રુટિ ડેલ્ટા એ, બી ના અવલોકનમાં જોવા મળતી ત્રુટિ ડેલ્ટા બી. કાઉન્સ ખોલી નાખો. z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ કાઉન્સ ખોલો. તો કાઉન્સ ખોલશો એટલે a ડોટ બી પ્લસ ઓર માઇનસ, જો a ડોટ બી પ્લસ ઓર માઇનસ, જો અહીંયા પહેલાંનો ગુણાકાર કરાવ્યો કાઉન્સ ખોલતા તો અવયવમાં શીખડાવ્યું જ હોય. તો a ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ, હવે ડેલ્ટા એનો ગુણાકાર કરો તો ડેલ્ટા એ ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ, આનો ને આનો ગુણાકાર કરો ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. વેરી ગુડ. આટલું બધાને સમજાઈ ગયું હશે. કાઉન્સ જ ખોલ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. ઓકે, બધા જ સ્ટેપને કહું છું એ સાંભળજો. બધા જ સ્ટેપને એ બી વડે ભાગી નાખો. કોના વડે ભાગી નાખો? આ પહેલું સ્ટેપ છે ને, એ બી વડે ભાગી નાખો. બધા જ સ્ટેપને એ બી વડે ભાગી નાખો. એટલે આમ લખાય ઝેડ ઓર, અહીંયા લખાય એ બી. પછી આ સ્ટેપ જુઓ, એ ડોટ બી પ્લસ ઓર માઇનસ એ. હજી એક સ્ટેપ આપણે વધારાનું લખીએ છીએ, કોપી મારીએ છીએ. ડેલ્ટા એ ડેલ્ટા બી અને એ બી બંને સાઈડ એ બી વડે ભાગતા. ગાણિતિક ક્રિયા બે સાઈડ સરખી રીતે જ કરવાની હોય. એ બી. ઓકે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. હવે આ જુઓ તો એ બી બરાબર હું ઝેડ લખી શકું, એ બી બરાબર ઝેડ લખી શકાય. તો અહીંયા એ બી બરાબર ઝેડ થઈ ગયું. આ ભણો, એ બીની જગ્યાએ મેં ઝેડ લખ્યું, કાંઈ વાંધો જ નથી. અહીંયા જુઓ એ ડોટ બી વત્તા ઓછા એ ઇન્ટુ ડેલ્ટા બી વત્તા ઓછા ડેલ્ટા એ ઇન્ટુ બી વત્તા ઓછા ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. સેપરેટ છેદ આપી દો બધાઈને એ બી વડે ભાગી નાખો. યસ, અહીંયા જોવો જોઈએ એ બીની જગ્યાએ મેં ઝેડ લખ્યું. યસ, તો હું પ્રત્યેક સ્ટેપને ઝેડ વડે ભાગી શકું. ઓકે, આ જો અહીંયા એ બી છે, બે સાઈડ એ બી વડે ભાગ્યા. એ બીની જગ્યાએ હું આ ઝેડ લખી શકું, અહીંયા ઝેડ અને સેપરેટ આપ્યું. જો આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું, લખો બધું. અહીંયા આવ્યું 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. અહીંયા આવ્યું 1 પ્લસ ઓર માઇનસ, એક કામ કરીએ, કટ કરો એ ઓર એ કટ, તો ડેલ્ટા બી અપોન બી પ્લસ ઓર માઇનસ બી ઓર બી કટ કરો, ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી એન્ડ એ બી. ઓકે, આ 1 છે, આ 1 ને આ સાઈડ લઈ આવો એટલે એ નિગ્લેક્ટ થઈ ગયું, ઉડી ગયું, ઝીરો થઈ ગયું, જે તમને અનુકૂળ હોય એ.
તો અહીંયા પ્લસ ઓર માઇનસની જગ્યાએ આપણે ખાલી પ્લસ જ લખીએ છીએ. મહત્તમ ત્રુટી. કેવી ત્રુટી? પ્લસ ઓર માઇનસની જગ્યાએ હવે આપણે લખીએ છીએ મહત્તમ. મહત્તમ એટલે માત્ર પ્લસ લખીએ છીએ. ઓકે, +1 તો નિગ્લેક્ટ થઈ ગયું. ઓકે, જો શાંતિથી સમજો, ડેલ્ટા બી ઓર બી પ્લસ ડેલ્ટા એ અપોન એ માઇનસ શું કામ કાઢી નાખ્યું? કારણ કે મહત્તમ જોઈએ છે. ઓકે 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 ઓકે, 1 - 1 થઈ ગયું. ડેલ્ટા ઝેડ લખ્યું, આ લખ્યું, આ લખ્યું. હવે સમજો, આ સ્ટેપ સમજો. આ સ્ટેપને આપણે ફિઝિક્સમાં અવગણી નાખીએ છીએ, મતલબ નિગ્લેક્ટ કરી નાખીએ છીએ. નિગ્લેક્ટ કરી નાખીએ છીએ. શું કામ? તો કે એ સ્ટેપની કિંમત છે ને એ અતિશય સૂક્ષ્મ થાય, અતિશય મિની થાય, નાની થાય, એટલે તમે એને અવગણો છો. સર હું ફાંકા મારો છો? યસ, એ જ જોવો જોઈએ. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એ ભૌતિક રાશિ 10 અને એની અંદર જોવા મળતી ત્રુટિ છે એ 0.1 છે. બી ભૌતિક રાશિ 20 છે અને એની અંદર જોવા મળતી ત્રુટિ 0.2 છે. આ સ્ટેપ આપણે સાઈડમાં લખીએ, ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી, એ અને બી. બોલો કંઈ વાંધો? આ સ્ટેપ પૂરતું જ વિચારવાનું છે. જો ડેલ્ટા એ એટલે આ તમને ખબર પડે ને, આ મુખ્ય અવલોકન છે, આ એની ત્રુટિ છે, એટલે આ ડેલ્ટા એ કહેવાય, આ ડેલ્ટા બી કહેવાય. વિચારો તો ઓલું 0.1 ગુણ્યા 0.2 અને મુખ્ય અવલોકન 10 અને 20. તો અહીંયા તમે જુઓ જોઈએ, અહીંયા તમે શું લખી શકો? 0.1 ગુણ્યા 0.2. સાદુરૂપ વિચારો જોઈએ. સારી રીતે સાદુરૂપ આપો તો આ 1/10, 2/10. ઓકે, અને અહીંયા આવ્યું આ 200. રાઈટ, કટ આઉટ નહીં કરતા. બરોબર, તો આ ઓરિજિનલ થાય 2 ગુણ્યા 10 ગુણ્યા 10 અને 200. તો અહીંયા 2 અને અહીંયા આવ્યું 100. તો ઉપર જોવો જોઈએ 1/100 ગુણ્યા 100. હાવ નાની રીતે સાદુરૂપ આપ્યું છે. અહીંયા થાય 10⁴ અથવા પોઈન્ટ કાપો તો 1 2 3 અને 4. આમ વિચારો જોઈએ, આવું કંઈક થઈ શકે? પદ અતિશય સૂક્ષ્મ થયું. આ પદની કિંમત અતિશય સૂક્ષ્મ. મારો કહેવાનો મિનિંગ એવો છે કે મુખ્ય અવલોકન 10 અને 20 છે, એની સાપેક્ષે આ કિંમત અતિશય નાની થાય. તમે ક્યારેક કોક ઘરે, મતલબ કોઈ, ધારો કે તમે તમારું એક મકાન પરચેસ કર્યું અને એની કિંમત ધારો કે 50 લાખ રૂપિયા છે. 50 લાખ રૂપિયા તમે સોદો કરવા ગયા બરોબર, ને તમે પૈસા મૂક્યા 50 લાખ રૂપિયા તમે ગણતા હતા, તેમાં 10 રૂપિયા ઓછા નીકળ્યા. કેટલા રૂપિયા ઓછા નીકળ્યા? 10 રૂપિયા ઓછા નીકળ્યા. 50 લાખમાંથી 10 રૂપિયા ઓછા નીકળ્યા તો હું સોદો કેન્સલ થઈ જાહે? નહીં. એ 50 લાખની સામે 10 રૂપિયાની કિંમત અવગણ્ય છે. 50 લાખની સામે 10 રૂપિયાની કિંમત અવગણ્ય છે, મતલબ નિગ્લેક્ટ, જવા દેવાનું. સમજાય છે? તો એ મોટી કિંમતો છે. આ 10 અને 20 છે એ મોટી કિંમતો છે. એની સાપેક્ષે આ પદ જુઓ, અતિશય સૂક્ષ્મ આવ્યું તો તમે એ પદને અવગણી નાખો છો. તો આ કેલ્ક્યુલેશન તમારે દર્શાવવાની નથી. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે આ પદ છે એ અતિશય કિંમત નાની થશે, અતિશય પદ સૂક્ષ્મ થશે, એટલે એને તમે નિગ્લેક્ટ કરી નાખો છો, અવગણી નાખો છો, એટલે એ પદની કિંમત 0 લઈ લ્યો છો. તો આ તમારું સ્ટેટમેન્ટ છે. સારી રીતે તમે એને ગોઠવો તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ એ વાળું સ્ટેપ પહેલાં લખીએ, ડેલ્ટા બી અપોન બી પછી લખીએ. તો બસ આ તમારું ગુણાકારની અંદર ત્રુટિ ગોતવાનું સૂત્ર થયું. ઓહો સર, વાસ્તવમાં દાખલા ગણવા માટે આ કંઈ કામનું જ નથી. એમાં તો હું તમને હમણાં ટ્રીક આપું છું. તમને ટ્રીક આમાંથી જો મેં એરો કર્યો ને આ તમને સમજાઈ જાય તો આ જ તમારી ટ્રીક છે. ધારો કે z બરાબર a.b છે. શું છે? a.b. તો તમારે એની ત્રુટિ ગોતવી તો કેમ ગોતવાની? z ની સાપેક્ષ ત્રુટિ લખવાની. સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ આવે. સરવાળા બાદબાકીમાં
નિરપેક્ષ ત્રુટી, ગુણાકાર ભાગાકારમાં સાપેક્ષ ત્રુટી. તો કરવાનું શું ખબર, ઝેડ ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, એ ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એ અપોન એ, બી ની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા બી અપોન બી, અને ફરજિયાત વત્તા. ખાલી આટલું સ્ટેપ જો તમને લખતા આવડી જાય તો વાત થઈ ગઈ પૂરી. ધારો કે હું લખું z ઇઝ ઇક્વલ ટુ ST, તો z ની સાપેક્ષ ત્રુટી, s ની સાપેક્ષ ત્રુટી, t ની સાપેક્ષ ત્રુટી ફરજિયાત વત્તા, ફરજિયાત કમ્પલસરી વત્તા. તો આ ગુણાકારની ત્રુટી છે. આનું સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવું હોય તો તમે સ્ટેટમેન્ટ યાદ રાખી શકો. આ લખવાનો પોઈન્ટ નથી કે નથી કોઈ દિવસ થિયરીમાં પૂછાવાનું. આ તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, તમને બુકની અંદર આપ્યું છે એટલે મેં લખીને આપ્યું છે. ધારો કે તમે બે ભૌતિક રાશિનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો. ગુણાકાર અને ભાગાકારનો રૂલ્સ સરખો છે. ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી દરેક અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. સર શું બોલ્યા, રિપીટ. પહેલાં તો બધુંય ભૂલી જાઓ. અહીંથી આ રીત આવડવી જોઈએ. જે નિયમ ગુણાકારમાં છે એ જ નિયમ ભાગાકારમાં છે. જોવો તો ગુણાકારનો નિયમ પાછો રિપીટ કરી દઉં છું. a ડોટ બી, તો ઝેડની સાપેક્ષ ત્રુટી, એની સાપેક્ષ ત્રુટી, બીની સાપેક્ષ ત્રુટી ફરજિયાત સરવાળો. ઓકે, ધારો કે આ બે ભૌતિક રાશિની બાદ બાકી નહીં, ભાગાકાર કર્યો, ભાગાકાર. તો ઝેડની સાપેક્ષ ત્રુટી, અંશ એટલે કે એની સાપેક્ષ ત્રુટી, છેદ હોય તો એની સાપેક્ષ ત્રુટી, અને ફરજિયાત વત્તા ગુણાકાર અને ભાગાકારનો નિયમ સરખો છે. યાદ રાખો, ગુણાકાર અને ભાગાકારનો નિયમ સરખો છે. રેડી? હવે સાંભળો જોઈએ. એનું આપણે સ્ટેટમેન્ટ લખવું હોય તો કેવી રીતે લખાય, અહીંયા લખી દઈએ. શું લખીએ સ્ટેટમેન્ટ? જ્યારે બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી ગુણાકાર કરો કે ભાગાકાર કરો ત્યારે મળતી અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી. શબ્દ લખીએ છીએ મહત્તમ સાપેક્ષ ત્રુટી એ દરેક અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. આ જે સ્ટેટમેન્ટ આવડું લખ્યું છે બસ યાદ છે, આનું ટ્રાન્સલેશન છે. ઓકે, થિયરી થોડીક એવું લાગશે પણ થિયરીનો કાંઈ મતલબ નથી. એક દાખલો લઈ લઈશ એટલે વાત થઈ ગઈ પૂરી. 1 મિનિટમાં તમને આ વસ્તુ ખબર પડી જશે. તો ફટાફટ આટલી વસ્તુ પહેલાં નોટ ડાઉન કરો, બરોબર ને? પછી આપણે આપણા દાખલામાં ઉદાહરણોમાં આગળ વધીએ છીએ. ઓકે, તો બે દાખલા મેં તમારી સામે રાખ્યા છે. એક ગુણાકારના નિયમ પ્રમાણે છે અને એક ભાગાકારના નિયમ પ્રમાણે છે. કોઈ ચોપડીનો દાખલો નથી, બરાબર છે? રેફરન્સમાંથી લીધેલા દાખલા છે. આ દાખલા, આવા દાખલા નીટમાં 4 માર્ક, JEE 4 માર્કમાં હશે. ડેમ ઇઝી. પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે સાપેક્ષ ત્રુટી એટલે શું. સાપેક્ષ ત્રુટી એટલે કોઈ પણ રાશિ હોય એના ભેગા, મતલબ આને બોલાય ફેરફારના છેદમાં મૂળ મૂલ્ય, આને બોલાય ફેરફાર, આને બોલાય મૂળ મૂલ્ય. ઓકે, અને નિરપેક્ષ ત્રુટી એટલે શું? તો ખાલી ડેલ્ટા એ. સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા એના છેદમાં એ, નિરપેક્ષ એટલે ડેલ્ટા એ. તો રકમમાં ખાસ ધ્યાન રાખો, રકમમાં લખ્યું હોય સાપેક્ષ ત્રુટી ગોતો તો શું ગોતવાનું, અને નિરપેક્ષ ત્રુટી ગોતો તો શું લખવાનું. ન લખ્યું હોય તો તમે કોઈ પણ ત્રુટી ગોતી શકો છો. પણ વેઇટ હું તમને કહું છું. ઓકે, ક્ષેત્રફળ. તમને પહેલા તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ ગુણ્યા પહોળાઈ આ ખબર પડી. ઓકે, સ્ટાર્ટ થઈ જાઓ. ત્રુટી લખીએ, ગુણાકારનો જ નિયમ છે. એની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એના છેદમાં એ, ડેલ્ટા એલના છેદમાં ઈ ફરજિયાત વત્તા બીની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા બીના છેદમાં બી. દાખલો થઈ ગયો. યસ, અહીંયા તમે લખીએ ડેલ્ટા એ અપોન એ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? ડેલ્ટા એલ. જોવો જો આ સૂત્ર છે, શીખડાયું તું થિયરી યાદ હોય તો, હંમેશા બીજા પદના છેદમાં પહેલું પદ આ ડેલ્ટા એલ કહેવાય. બીજા પદના છેદમાં પહેલું પદ 0.4/4, બીજા પદના છેદમાં પહેલું પદ 0.2/2. લ્યો, સાદો દાખલો, 4 માર્ક રોકડા. 4 ને 4 ઉડી ગયા, હા કે ના? તો વધશે 0.1 પ્લસ 2 એટલે આખું નીકળી ગયું, તો આ 0.1. તો ડેલ્ટા એ અપોન એ એટલે તમને મળ્યું 0.2. ટકાવારી કીધી હોય તો ગુણ્યા 100 કરી નાખવાનું છે. બે સાઈડ તમે ગુણ્યા 100 કરો એટલે તમને ટકાવારીની ત્રુટી મળશે. આ તમને ખબર છે ટકાવારીની ત્રુટી કેમ ગોતાય, એ તમને આઈડિયા છે. 0.2 આવી ગયું. ઓકે, આ જે તમને મળ્યું છે ને, આ જે તમને મળ્યું છે એ તમારી સાપેક્ષ ત્રુટી થાય. હજી મારે તમને થોડાક હેરાન કરવા હોય અને ધારો કે મારે ડેલ્ટા એ ગોતવું હોય, ડેલ્ટા એ, તો એને સૂત્રનો કરતા બનાવી દો તો 0.2 ગુણ્યા એ થાય કે નહીં? 0.2 ગુણ્યા એ થાય. દેટ્સ ઓલ. લંબાઈ અને પહોળાઈ છે એ સાઈડમાં તમે ગોતી લ્યો, અથવા શરૂઆતમાં જ તમે મૂળ ક્ષેત્રફળની અંદર કિંમત મૂકી અને ગોતી લઈ શકો. સમજાય છે હું શું બોલું છું? એ પહેલાં આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ તમને જે મળી સાપેક્ષ ત્રુટી મળી. મારે ખાલી ડેલ્ટા એ ગોતવું હોય તો અહીંયા 0.2 અને ગુણ્યા આ એ ક્ષેત્રફળ થાય કે નહીં? તો ક્ષેત્રફળ તમે પછી ગોતો તોય ચાલે, શરૂઆતમાં પહેલાં ગોતી લ્યો તોય નો પ્રોબ્લેમ. ઓકે, ક્ષેત્રફળનું પહેલું સ્ટેપ તમારે કરવું હોય તોય થઈ શકે. ક્ષેત્રફળ તમે ક્યાં દર્શાવશો? આ આકૃતિ હું જવા દઉં છું. ઓકે, આ પહેલું સ્ટેપ કરી નાખીએ, આ બીજું સ્ટેપ કરી નાખીએ. સમજાય છે? ક્ષેત્રફળ ગોતવું હોય તો લંબાઈ અને પહોળાઈના મુખ્ય અવલોકનો વિચારો. આ 4 છે, પહોળાઈનું મુખ્ય અવલોકન 2 છે, તો 4 2 8 મીટર સ્ક્વેર. આ એનું મુખ્ય ક્ષેત્રફળ. સાદો દાખલો થઈ ગયો 8. ઓકે, અને એ 8 અહીંયા મૂકી દો તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 0.2 અને 8, તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ 1.6 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળમાં જોવા મળતી મહત્તમ ત્રુટી 1.6 મીટર સ્ક્વેર. ઇન શોર્ટ, ખાલી ત્રુટી કીધું હોય, ખાલી ત્રુટી તો અહીંયા સુધી રાખો, નો પ્રોબ્લેમ. પછી તમને એમ કીધું હોય કે ક્ષેત્રફળમાં જોવા મળતી નિરપેક્ષ ત્રુટી કરો તો એક સ્ટેપ અહીંયા લઈ જવાનું, તો એની કિંમત પહેલાં ગોતો તોય હાલે, પછી ગોતો તોય હાલે. તમને જેમ મજા આવે એવી રીતે ગોતવાનું. કોઈ સાદુરૂપના દાખલાના કોઈ નિયમો હોતા નથી. ઓકે, આ ગુણાકારનો દાખલો હતો, હોપ કે ખબર પડી ગઈ હશે. ઘનતાનો દાખલો, ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ અને ગુણાકારનો નિયમ બે સરખા જ છે. જુઓ, આ ભાગાકારનો નિયમ છે એ જ આપણે અહીંયા અપ્લાય કરીએ છીએ. ઓકે, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે ઘનતાનું સૂત્ર શું છે. ઓકે, પહેલાં વિચારો, ઘનતાનું સૂત્ર, ગુજરાતી સૂત્ર, પારિમાણિક સૂત્ર એટલે જ પહેલાં કરાવ્યા હતા. ઘનતા બરાબર દળ ભાંગા કદ થાય. સંજ્ઞા પદ્ધતિમાં લખો તો દળને એમ કહેવાય, કદને વોલ્યુમનો વી કહેવાય, ઘનતાને રો કહેવાય, ઊંધો એકડો એટલે રો. ઓકે, સિમ્પલ. પહેલાંની વેલ્યુ ગોતી લ્યો તોય નો પ્રોબ્લેમ. ભાગાકાર કરીને પછી તમે એની વેલ્યુ સાઈડમાં રોની ગોતી લ્યો તોય નો પ્રોબ્લેમ. એઝ ઇટ ઇઝ. ધારો કે મારે આનું જોઈએ છે તો ડેલ્ટા રો અપોન રો, આ એમ એટલે ડેલ્ટા એમ અપોન એમ વત્તા વી એટલે ડેલ્ટા વી અપોન વી. ભાગાકાર હોય તોય સરવાળો, ગુણાકાર હોય તોય સરવાળો. આ ડેલ્ટા રો અપોન રો થઈ ગયું દળ. બીજા પદના છેદમાં પહેલું પદ એટલે 0.3/6 વત્તા આ 0.2 છેદમાં, આ 0.2 છેદમાં 2 થઈ ગયું ડેલ્ટા રો અપોન રો. બસ સાદુરૂપ તમને ખબર હોવી જોઈએ. અહીંયા લખાય 3 ગુણ્યા 10 અને 6 આ 2 એટલે 1/20.
બરોબર છે. 1/20 આવું લખવું હોય 6, 3, 2. ઓકે, આવી રીતે તમે લખી નાખો 1/20. અહીંયા 5 વડે મલ્ટીપ્લાય કરી દો, 5 એટલે 100. બાકી તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો આનો આન્સર તમારો આવશે 0.05. કેમ આવ્યું ના ખબર પડે તો કેલ્ક્યુલેટર. અને આનો આન્સર આવ્યો 0.1. ઉતાવળા ન થતા, ઉતાવળા ના થતા. 0.05, 0.16 નો થઈ જાય તો ડેલ્ટા રો અપોન રો એટલે આનું સરવાળો કરો એટલે 0.15 આવ્યું. ટકાવારી જોતી હોય તો બે સાઈડ 100 વડે ગુણી નાખો તો 15% છે એ તમારો આન્સર આવતો હોય છે. 15%. આ ખબર પડી ગઈ? ઓકે ઓકે ઓકે. તો આ તમને જે મળી સાપેક્ષ ત્રુટિ. 100 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો પ્રતિશત ત્રુટિ. ઓકે, હવે ધારો કે તમને એવું કે મારે ડેલ્ટા રોની કિંમત જોઈએ છે તો 0.15 ગુણ્યા રો કરવું પડે કે નહીં? તો રોની કિંમત તમે આ દાખલો ચાલુ કર્યો એ પહેલા ગોતી લ્યો તોય ચાલે. એટલે આ દાખલાનું આને હું કહી દઉં બીજું સ્ટેપ, આને કહી દઉં દાખલાનું પહેલું સ્ટેપ. હવેથી આપણે પહેલાં ગોતી લેશું. તો રો ઇઝ ઇક્વલ ટુ m/v. મુખ્ય અવલોકન 6 અને 2. 6 ભાગ્યા 2 તો રો કિંમત આવ્યું 3. એકમ લખજો કિલોગ્રામ અને કદનો એકમ છે મીટર ક્યુબ. તો અહીંયા તમે લખી નાખો ડેલ્ટા રો 0.15. રો આવ્યું 3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. 15, 3, 45 તો 0.45 કિલોગ્રામ મીટર ક્યુબ. લ્યો સીધા તમને મોટા દાખલા કીધા. ખાલી યાદ રાખો સાપેક્ષ કીધું હોય તો ડેલ્ટા રો અપોન રો અહીંયા સુધી. પ્રતિશત કીધું હોય તો બે સાઈડ 100 વડે ગુણવાના, રાઈટ. અને જો નિરપેક્ષ કીધું હોય તો આ છેદને ઓલી સાઈડ લઈ જવાનું. એ પહેલા ગોતી લેવું અથવા પછી ગોતો, બે હાલે. ટેવ પાડી દો, કાં પહેલા ગોતો કાં પછી ગોતો. ઓકે, મગજમાં એક પણ પ્રકારનું કન્ફ્યુઝન ન હોવું જોઈએ. કિસી ભી પ્રકાર की नालायकी मुझे नहीं चाहिए. મતલબ બહુ કન્સેપ્ટમાં ક્લિયર રહેજો. તો આ બે દાખલા છે એ ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો પાછા બે દાખલા તમારી સામે છે. ચોખવટ છે. પદાર્થના ઘનતા માપવાના પ્રયોગમાં દળ આપી દીધું છે. વી એટલે કદ જ હોય, લખી દઉં, ન ખબર પડે તો કદ આપી દીધું છે. તો ઘનતાના માપનમાં આ નવું આવ્યું આંશિક ત્રુટિ. મીંડું ભૂલી નહીં જતા હો. આંશિક ત્રુટિ. આંશિક ત્રુટિને સાપેક્ષ ત્રુટિ જ કહેવાય. બરોબર? તો ફેરફાર હેરાન કરવા માટે જ તમને એવા શબ્દ આપે. આંશિક ત્રુટિ, મીંડું ભૂલવાનું નહીં. પ્રતિશત ત્રુટિ તો લખવાનું ને ઘનતાનું સૂત્ર લખી જ નાખો. આની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા રો અપોન રો. દળની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ અપોન એમ ફરજિયાત વત્તા ડેલ્ટા વી અપોન વી. રાઈટ. હવે તો ઓલું બીજું પદ પહેલું પદ વાળું યાદ કરો. ડેલ્ટા એમ એટલે આ છે જોવો જોઈએ 0.12 ના છેદમાં 3 વત્તા અહીંયા જોવો જોઈએ 1/10 બીજા પદના છેદમાં પહેલું પદ. ઓબ્વિયસલી નોર્મલ છે. અહીંયા ઉડી જાય, તમને ખબર જ છે શું આવશે. 0.4 અહીંયા આવશે 0.1. હવે ત્યાં જોજો ભૂલ થાય એવી શક્યતા છે. 0.4 કે 0.04. ઉતાવળા ન થતા. ન ખબર પડે તો નાનું થઈ જવું. 12 છેદમાં 100 અને 3. અહીંયા આવ્યું 4. 4/100. કારણ કે 0.4 અને 0.04માં જવાબમાં બહુ મોટો ફેર આવશે અને સરવાળો થાય 0.14. બરોબર? 0.5 નો કરી નાખતા 0.14. ટકાવારી જોતી હોય તો બે સાઈડ મનમાં 100 વડે ગુણી નાખો તો તમારો પ્રતિશત ત્રુટિનો જવાબ આવ્યો 14%. એકદમ ઇઝી છે. ઓકે, હવે અહીંયા આવી જાઓ જોઈએ. આ દાખલાની અંદર આવો. 2 મિનિટ વેઇટ એન્ડ વોચ. આ તો તમને મેં આવી. આ કઈ ત્રુટિ કહેવાય? હાલો લખીએ આપણે. આ કઈ ત્રુટિ કહેવાય? આને કહેવાય સાપેક્ષ અથવા આંશિક ત્રુટિ. આને કહેવાય પ્રતિશત ત્રુટિ. હવે હું તમને આ દાખલામાં આગળ એમ કહું કે નિરપેક્ષ ત્રુટો ગોતો તો એ તમારે ગોતવાનું. ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ આ 0.14. ડેલ્ટા રો ખાલી ગોતવાનું કીધું હોય તો 0.14 ગુણ્યા રો કીધું હોય તો આમાં કીધું નથી. તો રો કેમ ગોતાય તમને ખબર છે. અહીંથી આગળ હું નહીં કહું, પૂરું કરો
બરોબર, આ તમે એક્સ્ટ્રા ગણો, બરોબર થઈ જાય એટલે મને મોકલો કે જવાબ સાચો છે કે ખોટો. ક્લિયર? નળાકારમાં જોજો ખાસ લંબાઈ આપી દીધી છે કંઈક, ઓહો ત્રિજ્યા આપી છે કંઈક, ઓહો નળાકારનું દળ આપ્યું છે કંઈક, તો નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ. મેથ્સ આવડવું જોઈએ, ફિઝિક્સમાં તો પ્રોબ્લેમ નહીં થાય, પ્રોબ્લેમેટિક મેથ્સ છે વી. હવે થાય કેવું ખબર છે, આ દાખલામાં કદ આપી દીધું તું, જોવો 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 તો મજા આવી હતી, ડાયરેક્ટ મૂકી દીધું તું, મૂકી દીધું તું, મૂકી દીધું તું, મૂકી દીધું તું, પણ આમાં ક્યાંક કદ નથી આપ્યું, આર આપ્યું, એલ આપ્યું નથી. તો નળાકારનું કદનું સૂત્ર ખબર હોવી જોઈએ, નળાકારનું ઘનફળ જોવું. કદ આપ્યું તું તો ડાયરેક્ટ વી અપોન વી લખ્યું હતું, અહીંયા નળાકારમાં વી નથી આપ્યું, જોવો એલ અને આર આપ્યું. તો નળાકારનું ઘનફળ અથવા નળાકારનું કદ તમને ખબર હોવી જોઈએ, પાઈ આર સ્ક્વેર એચ અથવા 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 પાઈ આર સ્ક્વેર એલ. જો આર સ્ક્વેર આવી ગયું, એલ આવી ગયું કે નહીં, આ ખબર પડે છે? ક્લિયર? પેલા આટલી વસ્તુ તો આ ધ્યાનથી વાતને સમજજો. આની ઉપરથી હું તમને એક નવી ત્રુટિ ઉપર લઈ જાઉં છું. પેલા આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, લખો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા રો અપોન રો ઇઝ ઇક્વલ ટુ આ એમ છે એ ડેલ્ટા એમ અપોન એમ છે, ઓકે, પ્લસ આર સ્ક્વેર છે. જોજો આર સ્ક્વેર છે, બસ આ જ તમારો ઘાતાંકનો નિયમ છે. લોકો પહેલા નિયમ સમજાવીને પછી દાખલો કરે, આપણે ઊંધું કરીએ છીએ, પહેલા દાખલો કરીને નિયમ અહીંયા હમણાં લખું છું. ઘાતાંકનો નિયમ છે, કાંઈ જ નથી કરવાનું. આ ઘાત છે એ આગળ લઈ લેવાની, 2 ઘાત આગળ લઈ લેવાની, આરનું લખવાનું ડેલ્ટા આર અપોન આર, સમજાઈ જશે. પ્લસ પાઈનું નહીં લખવાનું, આર સ્ક્વેરમાં ઘાત આગળ લખી ડેલ્ટા આર અપોન આર એલ, ડેલ્ટા એલ અપોન એલ. ઓકે, વેઇટ એન્ડ વોચ. આ ફટાફટ તમે નોટ ડાઉન કરી નાખ્યું હશે. ઓકે સર, આ શું કરો છો? એ જ વસ્તુ છે કે આ એક્સપિરિયન્સ છે, બીજું કાંઈ નથી. જો મેં અહીંયા ઘાતાંકનો નિયમ તમને ઘા ભેગો સમજાવી દીધો, ખાલી ઘાત આગળ લખો અને આરનું ડેલ્ટા આર અપોન આર લખો, ઘાતાંકનો નિયમ પૂરો. પણ જો તમે એનો રિયલમાં થિયરી ભણવા જાશો તો કેવું છે ખબર છે? ઘાતાંકનો નિયમ સાંભળો, z બરાબર a સ્ક્વેર, તો તમારે આને આમ લખી અગાઈ, જો આ રમત કરાવે તમને, a સ્ક્વેર એટલે a ડોટ a, તો આ ગુણાકારનો નિયમ થઈ ગયો ને. તો સાપેક્ષ ત્રુટિ લખો ડેલ્ટા z અપોન z, ડેલ્ટા a અપોન a, આ પાછું ડેલ્ટા a અપોન a, તો ડેલ્ટા z અપોન z, આ બે વાર છે તો 2 ડેલ્ટા a અપોન a લ્યો. આ થિયરી રીત છે, આ થિયરી રીત છે. હું મારી ઘરની રીત કહું તો શું કરું ખબર? આની સાપેક્ષ ત્રુટિ લખવાની, ઘાત આગળ લઈ લેવાની, તેમ જ થાય, અને પછી એની સાપેક્ષ ત્રુટિ લખવાની ડેલ્ટા એ અપોન આ. આ કાંઈ કરવાની જરૂર નથી. ત્યાં આપણે એ જ કર્યું કે નહીં, આર સ્ક્વેર હતું તો ઘાત આગળ લઈ લીધી, ડેલ્ટા આર અપોન આર કર્યું. ઓબ્વિયસ છે, હવે આવું તો તમને આવડી જ જાય. સમજાય છે? ધારો કે ઉભા રહે, તો ધારો કે ઝેડની એની 3 ઘાત હોય તો આવું નહીં કરવાનું, એ ડોટ એ ડોટ એ બધાને ખબર જ હોય, શોર્ટકટ જ વાપરવાનું. ઘાત આગળ લઈ લેવાનું ડેલ્ટા એ અપોન એ, એલાવ ઝેડ બરાબર એની એન ઘાત હોય તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ એન ડેલ્ટા એ અપોન એ. એવું થાય કે ન થાય? ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, હજી તમને ખડી કરી લઈએ, બરોબર, લડી જ લઈએ. ઝેડ બરાબર એની પી ઘાત, બીની ક્યુ ઘાત અને સીની આર ઘાત, આવું હે. ગુણાકાર આવી ગયો, જો એ બી વચ્ચે ગુણાકાર, આ બે વચ્ચે ભાગાકાર અને ઘાતાંક, ત્રણેય નિયમ એકારે આવી ગયા. હાલો કરો સ્ટાર્ટ. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, નિયમો ઘાત આગળ, પી આગળ, એની ત્રુટિ ડેલ્ટા એ અપોન એ, ફરજિયાત વત્તા કે માઇનસ આવશે જ નહીં, ક્યુ ઘાત આગળ ડેલ્ટા બી અપોન બી, ભાગાકાર હોય તોય પ્લસ ઘાત આગળ ડેલ્ટા સી અપોન સી. લ્યો દાખલો પૂરો, દાખલો પૂરો. આને કહેવાય ઘાતાંકનો નિયમ. હાલો પાછું મને કયો જોઈએ અહીંથી, હવે સમજાઈ ગયું ને? કદ નથી આપ્યું, કદ નથી આપ્યું તો નળાકારનું કદ મૂકો, પાઈ આર સ્ક્વેર એલ. ત્રુટો લખો ડેલ્ટા રો અપોન રો, ડેલ્ટા એમ અપોન એમ. એલાવ પાઈને ત્રુટા ન હોય એમ ન લખતા, ડેલ્ટા પાઈના છેદમાં પાઈ એવું લખાય જ નહીં. અહીંયા આર સ્ક્વેર છે તો ઘાત આગળ ડેલ્ટા આર અપોન આર,
એલ છે તો ડેલ્ટા એલ અપોન એલ, આ ડેલ્ટા રો અપોન રો, ડેલ્ટા એમ અપોન એમ, બીજા પદના છેદમાં 0.01 6.25 વત્તા 2 ડેલ્ટા આર અપોન આર એટલે 0.001 ભાંગા 0.250 પ્લસ ડેલ્ટા એલ અપોન એલ 0.01 અને 4.00 એટલે 4 જ થાય. સાદુરૂપ તમારી ઉપર મૂકી દઉં, ભાગાકાર કરો, ભાગાકાર કરો, ભાગાકાર કરો, અહીંયા ગુણ્યા 2 કરતા ભૂલતા નહીં, પછી બધાનો સરવાળો કરો એટલે એ સાપેક્ષ મળે. અને પ્રતિશત ત્રુટિ જોતી હોય તો મલ્ટીપ્લાય 100 તમારી ઉપર મૂકી દઉં છું. દાખલો પૂરો કરો અને આન્સર તમારે મને મોકલવાનો છે. સાદુરૂપ આપો, શીખો સાદુરૂપ. બને ત્યાં સુધી કેલ્ક્યુલેટર વિના થાય તો ટ્રાય કરવી, નો થાય તો કરી જ નાખવાનું વિથ કેલ્ક્યુલેટર. બરોબર. નીટમાં કોઈ એવી હાઈફાઈ કેલ્ક્યુલેશન્સ, એટલી બધી હાઈફાઈ કેલ્ક્યુલેશન્સ પૂછાતી જ નથી જેમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડે. તમે હાથેથી સાદુરૂપ આપી જ શકો, બરોબર, કેલ્ક્યુલેટિવથી. ઓકે, ફટાફટ આપણે લાસ્ટ યર નીટ 2019માં પૂછાયેલો, આ નોટ ડાઉન કરજો, પૂછાયેલો 4 માર્કનો દાખલો લઈએ છીએ. બહુ ઇઝી છે. ક્યુ છે x બરાબર a સ્ક્વેર, એકવાર ચેક કરી લો. બીની 1/3 ઘાત, ગમે એ આપે ને વાઘ દીપડો, નિયમ થોડો બદલે. સી ની 1/3 ઘાત અને ડી ની 3 ઘાત, આવું તમને આપ્યું છે, ચેક કરી લેજો. પછી રકમ હું શોર્ટમાં લખું છું, એવું લખ્યું છે એમાં સાપેક્ષ ત્રુટિ, આવું લખ્યું ન હોય, શબ્દ લખ્યા હોય. એના અવલોકનમાં જોવા મળતી ત્રુટિ 1% છે. પછી બીના અવલોકનમાં જોવા મળતી ત્રુટિ, આ તો હું લખું છું, શબ્દ લખ્યા હોય. સીના અવલોકનમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ 3% છે. ડીના અવલોકનમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ 4% છે. તો એક્સમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ શોધો. કંઈ કરવાનું જ નથી. સરવાળા બાદબાકી નહીં આવડે ને તો જ વાંધો થાય. ફિઝિક્સમાં કંઈ પ્રોબ્લેમ જ નથી. જે કાંઈ પ્રોબ્લેમ મેથ્સ, અને આટલું મેથ્સ તો બધાને આવડે જ. હવે હાલો થઈ જાવ સ્ટાર્ટ. ડેલ્ટા એક્સ અપોન એક્સ, હા. ઘાત આગળ, હા. ડેલ્ટા એ અપોન એ, હા. કાઉન્સ કરી નાખો સમજાય તો. એટલે ઘાત આગળ હાફ, ડેલ્ટા બી અપોન બી, હા. લખી નાખજો, ચેકી નાખું છું હો, ચેકી નાખું છું હો. પ્લસ 1/3 ડેલ્ટા સી અપોન સી પ્લસ 3 ડેલ્ટા ડી અપોન ડી. ઘાત આગળ આની સાપેક્ષ ત્રુટિ, 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 બધાયનો સરવાળો. ડેલ્ટા સી અપોન સી 3%, ડેલ્ટા ડી અપોન ડી 4%. અને આ ગોતવું છે. થઈ જાઉં ને સ્ટાર્ટ. હવે હોય શું એમાં? ડેલ્ટા એ અપોન એ 1%, પછી ડેલ્ટા બી અપોન બી 2%, પછી ડેલ્ટા સી અપોન સી 3%, પછી અહીંયા એ યસ 3, અને ડેલ્ટા ડી એટલે 4%. ગુણાકાર આવડે તો કરો, સાદી પ્રક્રિયા છે. 2 1 2 2%, આ 2 2 નીકળી ગયું તો 1%, 3 3 નીકળી ગયું તો 1%, 4 3 ને 12%. તો ડેલ્ટા એક્સ અપોન એક્સ 2 ને 1 3 ને 1 4 ને 12 16%. આ 4 માર્કનો નીટ 2019માં પૂછાયેલો દાખલો છે. આ નીટ છે લેવલ. વસ્તુ હેલી હોય તો હેલી રીતે આવડે, ટ્વિસ્ટિંગ હોય તો થોડુંક મગજ વિચારવું પડે, બરોબર છે. ફિઝિક્સમાં 99% પ્રોબ્લેમ નહીં થાય. મેથ્સને સમજો, નીટમાં આવું જ પૂછાણું છે. ગુણાકાર આવી ગયું, ભાગાકાર આવી ગયું અને ઘાતાંકનો નિયમ આવી ગયો, બરોબર છે. તો ફટાફટ આ લખી લ્યો આ દાખલો, અને પછી આપણે આપણા થોડાક પોઈન્ટમાં આગળ વધીએ છીએ. ઓકે, તો વધારે પ્રેક્ટિસના દાખલા તમારી નજર સામે મેં રાખ્યા છે. ટીક કરતા જાજો. ચોપડીના ઉદાહરણ પણ આની અંદર ઇન્ક્લુડેડ છે. રકમ તમે વાંચશો, મેં શોર્ટમાં રકમ લખી દીધી છે. ઉદાહરણ 2.9 થઈ જાય એટલે ટીક મારી દેવું, આવું મેં તમને કહી દીધું હતું.
અવરોધનું સૂત્ર આપ્યું છે, નો આપ્યું હોય તો ઓહમનો નિયમ 10મા ધોરણમાંથી આવડે છે. વોલ્ટેજ અને આઈ આપી દીધું છે, આરમાં પ્રતિશત ત્રુટિ ગોતો. તો કેવી રીતનું કરવાનું? આર બરાબર વી અપોન આઈ પ્રતિશત, ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા વી અપોન વી, ડેલ્ટા આઈ અપોન આઈ, બીજું પદના છેદમાં પહેલું પદ, 5ના છેદમાં 100 વત્તા અહીં આવ્યું 0.2ના છેદમાં 10, ડેલ્ટા આર અપોન આર 0.05 પ્લસ 0.02, તો ડેલ્ટા આર અપોન આર 0.07. પ્રતિશત ત્રુટિ જોતી હોય તો મલ્ટીપ્લાય બોથ સાઈડ 100. તો આને 100 વડે તમે મલ્ટીપ્લાય કરો તો આ 7%. આ તમારો આન્સર છે. બરોબર છે. આવી રીતનું તમને બહુ ઇઝી રીતનો દાખલો આપ્યો છે. ક્લિયર? શાંતિથી જોજો. આ દાખલાની નીચે દર્પણમાં એક બોક્સ કરીને આપ્યું છે, જો એ થાય તો કરો, અથવા તમારી પાસે એસએલ છે, ટ્રાઇટ. ઉદાહરણ 2.11, ઉદાહરણ ટીક કરજો. 2.11 આ રકમ આપી છે, ઝેડમાં સાપેક્ષ ત્રુટિ ગોતો એવું કીધું છે. આંકડા આપ્યા નથી, કાંઈ નહીં, નો આપે તો રૂલ્સ નેવર ચેન્જ. ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, ઘાત આગળ, ડેલ્ટા એ અપોન એ, ઘાત ગમે એ આપી હોય આગળ, ડેલ્ટા બી અપોન બી, કોઈની કાંઈ ઘાત ન હોય તો 1 એટલે ડેલ્ટા સી અપોન સી, ઘાત આગળ 3/2 ડેલ્ટા ડી અપોન ડી. લ્યો, આ તમારો આન્સર. કિંમત આપી હોય તો મૂકી દેવાની. સાપેક્ષ કીધું હોય તો કાઉન્સ કરીને, પ્રતિશત કીધું હોય તો કાઉન્સ કરીને ગુણ્યા 100 કરી નાખવાનું. આર યુ એના જેવું એક્સ્ટ્રા એક દાખલો રાખ્યો જ છે. ડેલ્ટા પી અપોન પી થઈ જાવ સ્ટાર્ટ 3, પણ જોવું જરાક, અહીં તો માઇનસ છે. માઇનસ ઘાત હોય તો કંઈ માઇનસ આવું ન કરતા હો. ડેલ્ટા પી અપોન પી 3 ડેલ્ટા એ અપોન એ વત્તા હાફ ડેલ્ટા બી અપોન બી -4 ડેલ્ટા સી અપોન સી. ત્રુટિમાં ક્યાંય બાદબાકી ન આવે. મશીન ત્રુટિની અંદર બાદબાકી આવતી જ નથી. આને ચડાવી દો ઉપર. એ ગણિત હું કીધું ગણિત. એ બી સી અને ડી 3/2 છે. આ સીને ઉપર લઈ જાઓ ઉપર, એટલે સીની 4 ઘાત થાય કે ન થાય? સેટિંગ આવડવું જોઈએ. ડેલ્ટા પી અપોન પી થઈ જાવ સ્ટાર્ટ. ડેલ્ટા એ અપોન એ હાફ ડેલ્ટા બી અપોન બી 4 ડેલ્ટા સી અપોન સી 3/2 ડેલ્ટા ડી અપોન ડી. થઈ ગયું. ગણિતને તમારા કદમોમાં આવવું જ પડે. લ્યો, હવે થર્ડ ક્લાસ કરવામાં હવે મને કંટાળો આવે છે, ખબર પડી ગઈ. હાલો, આ દાખલો સ્વાધ્યાયનો 2.13મો દાખલો છે. બરોબર છે. પી બરાબર a ક્યુબ બીનો સ્ક્વેર રૂટ સી ને ડી. આવા શબ્દ લખ્યા હોય એ બી સી ડીમાં પ્રતિશત ત્રુટિ, એટલે એમાં પ્રતિશત ત્રુટિ 1%, બીમાં પ્રતિશત ત્રુટિ 3%, સીમાં પ્રતિશત ત્રુટિ 4%, ડીમાં પ્રતિશત ત્રુટિ 2% હોય તો કાંઈ નહીં, સરળ વસ્તુ લખતા શીખો. આ પી બરાબર a ક્યુબ બી સ્ક્વેર, સી વર્ગમૂળ એટલે હાફ ઘાત થાય એટલું તો હળવ ગણિત આવડવું જ જોઈએ. હાફ ઘાત થાય. અને ડી કોઈનું આ જગતમાં ન હોય તો 1 તો હોય જ, તો 1 લખવાની જરૂર નથી. સ્ટાર્ટ. ડેલ્ટા બી અપોન પી 3 ડેલ્ટા એ અપોન એ 2 ડેલ્ટા બી અપોન બી હાફ ડેલ્ટા સી અપોન સી ડેલ્ટા ડી અપોન ડી. કિંમતો મૂકી દો. ડેલ્ટા બી અપોન પી 3, એની સાપેક્ષ ત્રુટિ 1%, બીની સાપેક્ષ ત્રુટિ 3%, હાફ સીની સાપેક્ષ ત્રુટિ 4% અને ડીની સાપેક્ષ ત્રુટિ 2%. થઈ જાવ સ્ટાર્ટ. ડેલ્ટા પી અપોન પી 3% વત્તા 6%, આ 2% અને 2%. ડેલ્ટા બી અપોન પી 6 3 9 2 13%. લ્યો, તો આમાં જોવા મળતી ત્રુટિ 13% છે. આની અંદર છે ને હજી એક નાનકડો ક્વેશ્ચન છે પ્રશ્નમાં, સાર્થક અંકોનો. આપણે હજી પોઈન્ટ ભણવાનો બાકી છે, એટલે અત્યારે હું એ પ્રશ્નની ચર્ચા કરતો નથી. સાર્થક અંકો ચાલશે ત્યારે એમાં લઈ દઈશ. ફટાફટ નોટ ડાઉન કરો. અને એના પછી 2 ફેન્ટાસ્ટિક અલ્ટી દાખલા ગણવાના છે, અને પછી આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. લખી નાખો ફટાફટ. અદ્ભુત ફેન્ટાસ્ટિક દાખલો છે. 10મા ધોરણના બેઝનો દાખલો લઈ લીધો. વસ્તુ અંતર યાદ કરો. અરીસાનું સૂત્ર. યુ એટલે વસ્તુ અંતર
વી એટલે પ્રતિબિંબ અંતર. આ શબ્દ સમજો, ત્રુટી સહિત ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. કેન્દ્ર લંબાઈમાં ત્રુટી એટલે આમે ગોતવાનું છે અને કેન્દ્ર લંબાઈ એફ ગોતવાની છે. તો શું કરશું? પ્રોબ્લેમ જુઓ, અરીસાનું સૂત્ર તો પહેલાં તો આવડવું જોઈએ. ગોળીય અરીસાનું સૂત્ર 10મું યાદ કરો. 1/u 1/v 1/f. લ્યો, આ તમારી પાસે છે જ. કેન્દ્ર લંબાઈ ગોતવું છે તો ઓલું લસા એવું કંઈક હોય ને, તો 1/f બરાબર લસા લઈ લ્યો. v + u અને છેદમાં આ વ્યસ્ત કરી નાખો તો u × v અને u + v અથવા v + u. લ્યો, આ કેન્દ્ર લંબાઈનું સૂત્ર સમજાઈ ગયું. આમાં ક્યાંક કાર્ટેઝિયન યામ પદ્ધતિ મૂકતા નહીં. કાર્ટેઝિયન યામ પદ્ધતિ મૂકવાની જ નથી. કેન્દ્ર લંબાઈ ગોતવી હોય તો તમને ખબર જ છે. આપણે આ પહેલું સ્ટેપ હવે આપણે લાઈન ટુ લાઈન પરફોર્મ કરીએ. યુનું પહેલું મુખ્ય ઉદાહરણ કયું છે? તો કે 50.1 કિંમત છે. આની મુખ્ય કિંમત કઈ છે? 20.1. સરવાળો કરી નાખો. 20.1 50.1. હાલો જોઈએ ફટાફટ કેલ્ક્યુલેટરની અંદર ગુણાકાર કરવો જોઈએ. તો આનો ગુણાકાર આવવો જોઈએ અંશનો 1007.01 1007.01 અને નીચેનું આવવું જોઈએ 70.2 સરવાળો 70.2 સરવાળો. આ બેનો ભાગાકાર કરો એટલે 14.334 14.334 સેન્ટીમીટર આ કેન્દ્ર લંબાઈ છે. દાખલા કહેતા હતા ત્યારે યાદ કરો, પોઈન્ટ પછી એક આંકડો, પોઈન્ટ પછી એક આંકડો. તો આ જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો જોઈએ તો 14.334 આ આંકડો જોઈએ છીએ. જે દૂર કરો એ 5 કરતાં નાનો છે તો ડાયરેક્ટ હોકાટા કરી દેવાનું. 14.3 સેન્ટીમીટર. લ્યો, આ જવાબ મળ્યો ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. હજી તો તમારે ત્રુટો બાકી છે. ત્રુટી ગોતવા માટે શું કરવાનું છે? જો નિયમ કોઈ દિવસ ચેન્જ ન થાય. આ સૂત્ર લખો એફ. જોજો જરાક ધ્યાન થયો. u + v. હમણાં તમે એક સૂત્ર જોતા હતા. a b અને c હોય તો શું કરતા હતા? ડેલ્ટા a/a ડેલ્ટા b/b ડેલ્ટા c/c. જેવું આ કરતા હતા એમાં એ જ છે. જો a b છેદ આખો c છે તેમાં શું વાંધો છે? સ્ટાર્ટ. જોઈને બી નથી જવાનું. ડેલ્ટા f/f u ડેલ્ટા u/u v ડેલ્ટા v/v પ્લસ તો કરો. હવે આ c છે તો ડેલ્ટા u + v ના છેદમાં u + v. ધેટ ઇઝ ઓલ. કિંમત મૂકી દો. કિંમત મૂકો અને સાદુરૂપ આપો જોઈએ. શું થશે એ તમારે મને કહેવાનું છે. બરોબર છે? પેલા વિડીયો પોઝ કરી અને ફટાફટ સ્ટાર્ટ કરો. જે લોકોને ખબર પડતી નથી એ જ આગળ જોવે. ડેલ્ટા u 0.2 આ આવ્યું 50.1. ડેલ્ટા v 0.2 આ આવ્યું 20.1 વત્તા શું કરશો? u અને v મુખ્ય અવલોકનોનો સરવાળો કરીએ ને. 50.1 20.1 અંશમાં શું કરશું? તો અંશમાં આવું કરાય. ડેલ્ટા u + ડેલ્ટા v કાઉન્સ ખોલી નખાય. ડેલ્ટાને અંદર જવા દેવાય. તો શું થયું? શું થયું? કાંઈ નથી થયું. સાદુરૂપ આપો. 0.2 50.1 0.2 20.1 વત્તા અહીંયા થઈ ગયું 70.2 ડેલ્ટા u. તો આ રહી આની ત્રુટી 0.2. આ રહી આની ત્રુટી 0.2. થઈ જાવ સ્ટાર્ટ. ડેલ્ટા f/f નું સાદું રૂપ તમારી રીતે આપો અને ફાઇનલ આન્સર લઈ આવો તમે ડેલ્ટા f/f નો. રેડી? મને એ જોઈએ છીએ. ડેલ્ટા f/f નો આન્સર લઈ આવો. એ પૈતા પછી ડેલ્ટા f જે આન્સર આવે ગુણ્યા f. ડેલ્ટા f બરાબર ગુણ્યા f RU 14.3. આ જુઓ, આ જે મળી સાપેક્ષ. હવે એ નહીં કરી દઉં, એ તમે કરો. સાપેક્ષ
આ જે મળી નિરપેક્ષ. પ્રતિશત જોતું હોય તો આ જે આવે ગુણ્યા 100 થઈ જશે. અરે ભાગાકાર કરો, આ બેનો સરવાળો કરી ભાગાકાર કરો, જે આવે એ સાપેક્ષ, મલ્ટીપ્લાય કરો એ પ્રતિશત. એફ ને આમ સામે જવા દો, 14.3 ગોઈતું જ છે તો એ ડેલ્ટા એફ. હાલો ફટાફટ આ પૂરું કરો, બરોબર આન્સર મોકલજો મને. ઓકે, તો હમણાં જે દાખલો ગણ્યો એના જેવો જ દાખલો છે. ઉદાહરણ 2.10 છે. પરીક્ષા માટે આઈએમપી થઈ શકે એવું છે. R1 R2 આપ્યું છે. શબ્દ સમજો. શ્રેણી અને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ ગોતો. પહેલા અવરોધ ગોતશું. આપણને અવરોધ ગોતવાનું કીધું હોય તો અવરોધ જ ગોતાય. ત્રુટી ગોતવાના HP નો થવાય, હરક પદુડા નહીં થવાનું. આપણે ગોતશું કે ત્રુટી પૂછી હોય તો કેમ કરવું એ એક્સ્ટ્રા છે, પણ સમતુલ્ય અવરોધ કીધું હોય તો ખાલી આટલું જ કરવાનું છે. તો પાર્ટ 1 પહેલા લખાય શ્રેણી જોડાણ માટે. સૂત્ર તમને ખબર જ છે. શું આવશે શ્રેણી જોડાણનું સૂત્ર? આવડે જ છે હવે સીધું. R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. R1 100 વત્તા ઓછા 3, પછી અહીંયા R2 200 વત્તા ઓછા 4. તમને ખબર છે મુખ્ય અવલોકનોનો સરવાળો 100 વત્તા 200 એટલે 300 વત્તા ઓછા ત્રુટીનો સરવાળો 3 અને 4 ઓમેગા. આ ખબર પડી ગઈ આ શ્રેણી. ત્રુટી માગી નથી, બરોબર છે, પણ માગે તો લખવાનું ડેલ્ટા આર અપોન આર. બીજા પદના છેદમાં પહેલું પદ લ્યો સાપેક્ષ ત્રુટો. પછી તમને એમ કે પ્રતિશત ત્રુટી, તો ડેલ્ટા આર અપોન આર 4. 300 ને 100 વડે ગુણી નાખ્યું બે સાઈડ એટલે 4/3%. એ જે આન્સર આવતો હોય ભાગાકાર કરીને એ તમારો આન્સર. આ એકવાર કહી દીધું તું, પાછું બીજી વાર કીધું, પણ આજે દાખલો ગણ્યો છે એ સમાંતર જોડાણ માટે છે. સમાંતર જોડાણનું સૂત્ર થાય 1/R1 1/R2. લસા લઈ લ્યો તો R2 પ્લસ R1 ના છેદમાં R1 ઇન્ટુ R2. વ્યસ્ત લઈ લ્યો R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. કિંમત મૂકી દો. R1 ની મુખ્ય કિંમત તો કે 100, આની મુખ્ય કિંમત 200. 100 પ્લસ 200, અહીંયા આવ્યું 100 ઇન્ટુ 200, અહીંયા આવ્યું 300. બે મીંડા વયા ગયા. તો R ઇઝ ઇક્વલ ટુ 200 ના છેદમાં 3 ઓમેગા. તો આ શ્રેણી અને સમાંતર જોડાણના અવરોધ કીધા હોય તો તમારે આ કરવાનું છે, બરોબર છે. 200 ભાગ્યા 3 કરશો તો ઘણી વખત 66.60 ઓમેગા લખ્યું હોય તો હવે તમને ભાગાકાર કરતા ખબર પડી જાય. સમતુલ્ય અવરોધ કીધો હોય ને તો અહીંયા અને અહીંયા તમારો દાખલો પૂરો. પણ હવે તમને એવું કીધું હોય કે સમાંતર જોડાણમાં ત્રુટી ગોતો, તો યાદ રાખો વિકલનની રીતે મળે, પણ હું શીખડાવતો નથી, બરોબર છે. સાદી રીત શીખો. આ સૂત્ર વિચારો. R ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ R2, R1 પ્લસ R2. આગલા દાખલાની કોપી જ થઈ. ડેલ્ટા R અપોન R, આની ત્રુટી લખો. ડેલ્ટા R1 અપોન R1, ડેલ્ટા R2 અપોન R2 પ્લસ ડેલ્ટા R1 પ્લસ R2 ના છેદમાં R1 પ્લસ R2. શીખડાયું એમ થયું. કિંમત મૂકીએ. ડેલ્ટા R1 3 ના છેદમાં 100, 4 ના છેદમાં 200, અહીંયા 100 અને 200. ડેલ્ટા R1 એટલે 3, ડેલ્ટા R2 એટલે 4. ડેલ્ટા અંદર ગુણી નાખો. ડેલ્ટા R અપોન R 0.03. આ 4, 100 અને 2 એટલે અહીંયા જોવો જોઈએ 2 વધ્યું તો અહીંયા 0.02 કર નખાય. અરે 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 100 0.02 વત્તા 4 ને 3 7 ભાગ્યા 300. 7/300 કેલ્ક્યુલેટરમાં કરો. શું આવે છે એ મને કયો, મતલબ કોમેન્ટમાં તમારી રીતે લખી નાખજો. 7/300. ઓકે, તો આ આન્સર છે. મેં ભાગાકાર કરીને રાખ્યું છે 0.23. ઓકે, ધેટ ઇઝ યોર સમેશન. મલ્ટીપ્લાય વિથ 100. બે સાઈડ 100 વડે મલ્ટીપ્લાય કરી દો.
ઓકે, તો આ પરસેન્ટેજમાં કન્વર્ટ થઈ ગયું છે એ તમને ખબર છે. ડેલ્ટા આર અપોન આર પરસેન્ટેજ 0.073 અને 100, તો ડેલ્ટા આર અપોન આર 7.3%. આવો તમારો કંઈક આન્સર ક્રિએટ થશે. ઓકે, હજી તમે થોડુંક આગળ વધો. ડેલ્ટા આર 0.7, એક જ મિનિટ, આ પ્રતિશત ત્રુટી આવી, આ તમારી સાપેક્ષ ત્રુટિ છે. ડેલ્ટા આર અપોન આર ઇઝ ઇક્વલ ટુ 0.073, તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 0.073 મલ્ટીપ્લાય આર, તો 0.073 આર 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 તમારી પાસે છે 66.7. તો આનું સમેશન કરી લ્યો તો આ ગુણાકાર કરી લ્યો તો આ તમારી નિરપેક્ષ ત્રુટિ આવું આવશે. પણ આ આન્સર તમે ટેક્સમાં જોશો તો ટેક્સમાં આ મેથડથી સમ કરેલો નથી, બરોબર. રિયલ મેથડ આ છે, રિયલ મેથડ અને રિયલ આન્સર છે એ આ છે, બરોબર છે. તો આ વસ્તુ પહેલાં તમે તમારા મગજમાં નોટ ડાઉન કરી લ્યો. આ મેં મારી રીત કરાવી છે, આ પરફેક્ટ રીત છે. તમારી ટેક્સમાં જે આપ્યું છે, બરોબર છે, એ ઉદાહરણમાં બ્રેકેટમાં એક સૂત્ર આપ્યું છે. એ સૂત્રની મદદથી તમારે સાદુરૂપ આપવાનું છે, એમાં એવી ચોખવટ કરેલી છે. જનરલી બોર્ડમાં કે નીટમાં કે JEEમાં સૂત્ર આપતા હોતા નથી. સૂત્ર ન આપે તો તમારા માટે આ મેથડ બેસ્ટ છે, આ ઇઝી મેથડ છે. બે મેથડમાં આન્સર જુદા આવશે, કારણ કે ઓલી જે મેથડ છે એ પર્ટિક્યુલરલી વિકલનવાળી રીત છે. પહેલાં તો આ તમે નોટ ડાઉન કરી લ્યો. આ નોટ ડાઉન કરો પછી હું તમને બીજી રીત કરાવડાવું છું. ઓકે, જો આ બુક મેથડ છે, બુકમાં તમને આખી રકમ વાંચશો એટલે બ્રેકેટમાં આવી હિન્ટ આપી છે અને કીધું છે કે આ સૂત્રનો જ ઉપયોગ કરીને દાખલો ગણો તો આન્સર અલગ આવશે, બાકી રિયલ ત્રુટિ આ છે. ઓકે, આ સૂત્ર તમને આપી દીધું છે, ડેલ્ટા આર ડેશ, બરોબર. એમાં કાંઈ નથી કરતા, આર ડેશના સ્ક્વેરને અહીંયા જવા દઈએ એટલે ડેલ્ટા R1 ઇન્ટુ આર ડેશનો સ્ક્વેર R1 સ્ક્વેર પ્લસ, અને અહીંયા જવા દઈએ એટલે ડેલ્ટા R2 આર ડેશ સ્ક્વેર ડેલ્ટા R2 સ્ક્વેર, આવું છે. ઓકે, એ આખાના તમે છેદમાં લખો તો નો પ્રોબ્લેમ, અને અહીંયા જવા દીધું R1 સ્ક્વેર. હવે શું કરશું? ડેલ્ટા આર ડેશ, ડેલ્ટા R1 એમને આર ડેશ R1 હોલ સ્ક્વેર, આ બેને હોલ સ્ક્વેર આપીએ. ડેલ્ટા R2 આર ડેશ ડેલ્ટા R2 હોલ સ્ક્વેર. ક્લિયર? તો ડેલ્ટા આર ડેશ, હવે ડેલ્ટા R1, ડેલ્ટા R1 એ તમારી પાસે 3 છે, બરોબર. આર ડેશ એટલે આ તમે આર ડેશ કહી દો તો આર ડેશ તમારી પાસે 66.7 છે. R1 તમારી પાસે 100 છે, એનો સ્ક્વેર છે. ડેલ્ટા R2 આ 4 ઓમેગા છે એટલે શાંતિથી લખવું. પછી આ આર ડેશ એટલે 66.7 છે. R2 એટલે 200નો સ્ક્વેર છે. ઓકે, હવે ધારો કે તમે જ્યારે આનું સિમ્પ્લિફિકેશન આપશો, હું ડાયરેક્ટ લખી દઉં છું, પહેલાંનું સિમ્પ્લિફિકેશન આ આખાનું આપશો એટલે 1.334 એવું સિમ્પ્લિફિકેશન આવવાનું છે, અને બીજાનું તમે સિમ્પ્લિફિકેશન કરશો એટલે 0.444 આનું આવી રીતનું આવશે. તો ડેલ્ટા આર ડેશ આ બેનું તમે સમેશન કરો એટલે 1.778 ઓમેગા છે. રાઉન્ડિંગ ઓફ કરો તો 1.8 ઓમેગા છે. લ્યો, આ તમારો આન્સર થશે, બરોબર. બુક પ્રમાણે આ આન્સર છે. એકચ્યુઅલી આ રીત છે એ બેટર રીત છે, પણ બુકમાં તમને સૂત્ર આપ્યું છે એટલે આ રીતથી તમે દાખલો ગણો. બાકી બે આન્સર છે, બરોબર છે. ત્રુટિની રીત અને આ રીત જ અલગ છે એટલે આન્સર ચેન્જ આવવાના જ છે. ઓકે ઓકે ઓકે, બસ. તો બસ આજના લેક્ચરની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે કંઈક નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.